નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજના લેક્ચરથી આપણે એક નવો એકમ, નવા પ્રકરણનું શરૂઆત કરીએ છીએ. છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ તો છેલ્લા લેક્ચરમાં આપણે તમને ધોરણ 12નું 12મું જે ચેપ્ટર છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજન એ પૂરું કરાયું. ત્યાર પછી આપણે એક નવું પ્રકરણ, જે પ્રકરણ નંબર 13 છે, જે એક નવા એકમની અંદર જ છે. આપણે 11મું અને 12મું બંને ધોરણ બાયોલોજીના થઈ અને કુલ 10 એકમો ભણીએ છીએ. એમાં 10મા એકમની શરૂઆત 13મા ચેપ્ટરથી થાય છે. તો મતલબ આજથી આપણે એક નવો એકમ, જે એકમ 10 છે, જેનું પહેલું પ્રકરણ, એકમ 10નું પહેલું પ્રકરણ, કે જે ખરેખર ધોરણ 12નું 13મું પ્રકરણ છે, એ 13મા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણું 13મું પ્રકરણ છે સજીવો અને વસ્તી, અને આપણો જે 10મો એકમ છે એ એકમ છે પરિસ્થિતિકીય વિદ્યા, એટલે કે ઇકોલોજી. પરિસ્થિતિકીય વિદ્યા અથવા તો એને આપણે ઇંગ્લિશમાં ઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. હવે આ એકમની અંદર આપણે કુલ 4 ચેપ્ટર, 4 પ્રકરણો ભણવાના છીએ. જેમાં પહેલું આપણે સજીવો અને વસ્તીનો અભ્યાસ કરીશું. બીજા નંબર પર આપણે નિવસન તંત્રનો અભ્યાસ કરીશું. ત્રીજા પ્રકરણ તરીકે આપણે જૈવ વિવિધતા અને એના સંરક્ષણ વિશે અભ્યાસ કરીશું. અને ચોથા પ્રકરણ સ્વરૂપે પર્યાવરણીય સમસ્યાઓનો અભ્યાસ કરીશું. મતલબ આપણા એકમ નંબર 10મો જે આપણો એકમ છે, જે પરિસ્થિતિકીય વિદ્યા છે, ઇકોલોજી છે, એની અંદર આ 4 પ્રકરણનો અભ્યાસ છે આપણે કરવાના છીએ. પ્રકરણ 13, પ્રકરણ 14, પ્રકરણ 15 અને પ્રકરણ 16. જેમાં પહેલા આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 13થી, કે જેની શરૂઆત આજના લેક્ચરથી આપણે કરીએ છીએ, જે ચેપ્ટર છે સજીવો અને વસ્તી. હવે સજીવો અને વસ્તી ચેપ્ટર શરૂ કરતા પહેલા આ ચેપ્ટર જે મુખ્ય ટોપિકનો ભાગ છે ને, પહેલા હું એના વિશે તમને થોડીક માહિતી આપું કે ભાઈ ઇકોલોજી એટલે કે પરિસ્થિતિકીય વિદ્યા એટલે ખરેખર શું છે. તો પરિસ્થિતિકીય વિદ્યાની તમે વ્યાખ્યા આપતા હોય ને ત્યારે તમે બહુ સ્પષ્ટપણે એવું કહી શકો કે ભાઈ પરિસ્થિતિકીય વિદ્યા એ જીવ વિજ્ઞાનની એક શાખા છે. ધ્યાનથી સમજો વ્યાખ્યાને. એનસીઆરટીમાં પણ આપી છે, આપણે પણ લેક્ચરમાં આગળ એનો સમાવેશ કર્યો છે, પણ છતાંય આપણને એની વ્યાખ્યા છે, એનો કન્સેપ્ટ જે છે એ મગજમાં ક્લિયર થવો જોઈએ. વ્યાખ્યા છે એ મગજમાં આમ સ્પાર્ક થવી જોઈએ. ઓકે, આ વસ્તુને ઇકોલોજી અથવા તો આ વસ્તુને પરિસ્થિતિકીય વિદ્યા તરીકે ઓળખવામાં આવે, અથવા તો વિજ્ઞાનની આ શાખાને પરિસ્થિતિકીય વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્યાન આપો હું જે કહું છું એના પર, કે ભાઈ પરિસ્થિતિકીય વિદ્યા એટલે પરિસ્થિતિકીય વિદ્યા એટલે જીવ વિજ્ઞાનની એક એવી શાખા. પરિસ્થિતિકીય વિદ્યા એટલે કે જીવ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં સજીવોનો એના વસવાટના અજૈવિક પરિબળો અથવા એને ભૌતિક પરિબળો પણ કહેવાય. જીવ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં સજીવોનો એના વસવાટના અજૈવિક પરિબળો કે ભૌતિક પરિબળો પ્રત્યેની આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે. જેમાં સજીવોના એના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યેની આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે. માનો એક વસ્તુ તો ફિક્સ છે કે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો દરેક સજીવ પોતાના એક નિશ્ચિત વસવાટની અંદર જોવા મળે છે. પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો દરેક સજીવ પોતાના એક નિશ્ચિત વસવાટની અંદર જોવા મળે છે. અથવા તો આપણે તમને એવું કહીએ, અથવા તો એ સંદર્ભમાં વાતને લઈ જઈએ કે ભાઈ સજીવો છે એ કેવી પરિસ્થિતિઓમાં જોવા મળે. પરિસ્થિતિ કોણ નક્કી કરે? એનો વસવાટ. એનો વસવાટ જે છે એ એના માટેની પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિ કોણ નક્કી કરે? એ વસવાટના અજૈવિક પરિબળો. હવે દરેક સજીવ જે વસવાટમાં રહેતો હોય ને, એ વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે. જો આ ચેપ્ટરમાં આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલો લેશું
જે એનસીઆરટીમાં હશે, ઘણી વખત એનસીઆરટીમાં નહીં પણ હોય, પણ એ બધા જે એક્ઝામ્પલ આપણે લેશું એ દરેક એક્ઝામ્પલ મને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી માટે, કન્સેપ્ટને સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. અને અહીંયા માત્ર જો ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ આ ચેપ્ટર છે એ માત્ર થિયરિટિકલ પોર્શન છે, છેલ્લે એક્ઝામ સમયે આને એક વખત વાંચી લઈશું થઈ જશે. નહીં, એવું નથી. આ ચેપ્ટર એવું ચેપ્ટર છે જેમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાવવા ફરજિયાત છે. આમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય જ છે. અને આ એવું ચેપ્ટર છે જેને બીજા કાઢી નાખે છે. તો આપણે એવા ચેપ્ટર કે જેને બીજા કાઢી નાખે છે એને કમ્પ્લીટ તૈયાર કરીએ છીએ. એનો અર્થ એવો કે આપણી પાસે અહીંયા માર્કમાં લીડ લેવાનો સીધો વિકલ્પ સર્જાય છે. તો મતલબ આવા ચેપ્ટરને આપણે બીજાની જેમ થિયરી પોર્શન છે છેલ્લે વાંચી લેશું એમ જવા નથી દેવાનું. આપણે એક એક એક્ઝામ્પલ સાથે, અને આ ચેપ્ટરમાં જેટલું ભણશું ને આપણે એ બધું એવું કંઈ પણ નહીં હોય જેની તમારે કલ્પના કરવાની છે. આ ચેપ્ટરમાં મોટા ભાગની બાબતો એવી હશે જે તમારી આસપાસમાં જ થતી હશે, બરાબર, અથવા તો ક્યાંક ને ક્યાંક તમે એને જોયેલ હશે. એવી જ બાબતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ, અથવા તમે એના વિશે સાંભળ્યું હશે. એવી જ બાબતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. તો મતલબ એક એક એક્ઝામ્પલ આપણે લઈ અને વ્યવસ્થિત રીતે સમજીશું. તો હું તમને એક વસવાટની વાત કરતો હતો કે ભાઈ દરેક સજીવ પોતાના એક નિશ્ચિત વસવાટની અંદર રહેતા હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે રણ પ્રદેશમાં રહેતા સજીવો છે એ તમને રણ પ્રદેશમાં જ જોવા મળે. તૃણ પ્રદેશના સજીવો તૃણ પ્રદેશમાં જ જોવા મળે. જે ધ્રુવ પ્રદેશના બરફ ઠંડા પ્રદેશોના સજીવો ઠંડા પ્રદેશોમાં જ જોવા મળે. તમે ઠંડા પ્રદેશમાંથી એક પ્રાણીને લઈ, એક વનસ્પતિને લઈ અને રણમાં ઉગાડો અથવા તો રણમાં રાખી દો તો એ ત્યાં જીવી ન શકે. અને એ ઠંડા પ્રદેશોમાં જીવી શકે છે એની પાછળનું કારણ શું છે? તો ભાઈ એનો વસવાટ, જે ઠંડો પ્રદેશ છે ત્યાંના અજૈવિક પરિબળો પ્રત્યે એ આંતરક્રિયાઓ દર્શાવે છે, અને એ આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપે એ વસવાટની અંદર ટકી રહે છે. મતલબ દરેક સજીવ પોતાના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે આંતરક્રિયા દર્શાવતા હોય છે, અને એ જ સજીવોનો એના વસવાટના અજૈવિક પરિબળો વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ, એને જ તમે પરિસ્થિતિકીય વિદ્યા કહો છો, એને જ તમે ઇકોલોજી કહો છો. ચાલો એ સંદર્ભની એક ઇમેજ આપણે આગળ મૂકી છે, તો ઇમેજને સમજવું. ઇમેજમાં આ વસ્તુને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ, જે વસ્તુ મેં તમને હમણાં સમજાવી થિયરી પોર્શનની અંદર. ચાલો તમારી સામે એક ઇમેજ છે. ઇમેજને ધ્યાનથી જુઓ તો તમને સજીવ બતાવ્યું છે, એક પ્રાણી બતાવ્યું છે, બરાબર. અહીંયા એક કરતાં વધારે પ્રકારના પ્રાણીઓ છે, બરાબર. વનસ્પતિઓ બતાવી છે. પછી અહીંયા બે કરતાં વધારે પ્રાણીઓ છે, બે કરતાં વધારે સંખ્યાની વાત નથી કરતો, અહીંયા જાતિની વાત થાય છે. જો જુદી જુદી જાતિના બે કરતાં વધારે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, બરાબર. અહીંયા તો ભાઈ પ્રાણી બતાવ્યા છે, એનો વસવાટ બતાવ્યો છે, વસવાટના અજૈવિક પરિબળોને બતાવ્યા છે, અને એ બંનેના સંયોજનથી નિર્માણ પામતું તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ અહીંયા બતાવ્યું છે, જેને આપણે બાયોમ જૈવ સમાજ કહીએ છીએ. અને પછી જૈવ વિસ્તાર બાયોસ્ફિયર બતાવ્યું છે કે જેની અંદર તમામ સજીવો છે અસ્તિત્વ ધરાવે છે. હવે જુઓ, ધ્યાન આપજો, હું તો તમને વાત કરવા જઈ રહ્યો છું કે અહીંયા તમે ધ્યાન આપ્યું હોય તો પહેલાં આપણે સજીવની વાત કરી, પછી એ સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટની વાત કરી, બરાબર. કે ભાઈ પહેલું સજીવ છે કે બીજું સજીવ કે ત્રીજું કે ચોથું, જે કોઈ સજીવ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો માછલીની વાત કરીએ તો એનો વસવાટ ફિક્સ જ હોય કે એ પાણીની અંદર જ જોવા મળે, બરાબર. પક્ષીની વાત લ્યો તો એનો વસવાટ ફિક્સ હોય કે ભાઈ એ વૃક્ષ ઉપર કે કોઈ ઊંચા ડુંગર ઉપર કે ત્યાં જ તમને જોવા મળે, બરાબર. તમે એવા પ્રાણીની વાત લઈ લો કે જે દર બનાવીને રહેતા હોય તો એ દરમાં જ જોવા મળે, જમીનની નીચે દરની અંદર જ જોવા મળશે. એવા પ્રાણીની વાત લઈ લો જે વૃક્ષ ઉપર રહેતા હોય તો એ વૃક્ષ ઉપર જ જોવા મળશે, એ ગમે ત્યાં રહે, વૃક્ષ ઉપર જ રહે. મતલબ દરેક સજીવ એનો વસવાટ ફિક્સ હોય, અને વસવાટ ફિક્સ શું કામ છે? તો ભાઈ એ સજીવ એ વસવાટના
અજૈવિક પરિબળો કે ભૌતિક પરિબળો પ્રત્યે આંતરક્રિયાઓ દર્શાવે છે. અને એ આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે સજીવ વસવાટમાં રહેવા માટે અનુકૂલન ધારણ કરે છે, અને સિવાયના વસવાટમાં અનુકૂલન ધારણ કરી શકતા નથી. તો આવી જ રીતે કોઈ પણ સજીવનો એના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યેની આંતરક્રિયાનો અભ્યાસ તમે કરો તો એ વિજ્ઞાનની કે જીવ વિજ્ઞાનની કઈ શાખામાં આવશે? તો એ જીવ વિજ્ઞાનની એક શાખામાં આવશે કે જેને તમે ઇકોલોજી, જેને તમે પરિસ્થિતિકીય વિદ્યા તરીકે ઓળખો છો. પરિસ્થિતિકીય વિદ્યાના ઘણા બધા ભાગો પડે છે, બરાબર? કે ભાઈ પરિસ્થિતિકીય વિદ્યા એટલે કોઈ એક બાબત નથી કે ભાઈ ઓકે કહી દીધું પરિસ્થિતિકીય વિદ્યા. સજીવ પરિસ્થિતિકીય વિદ્યા હોય, તમે એક પર્ટિક્યુલર સજીવનો પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરી શકો. પછી એવા એક જ જાતિના ઘણા બધા સજીવો ભેગા થાય ત્યારે તમે એને વસ્તી કહો, તો તમે વસ્તીની પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરી શકો. પરિસ્થિતિકીય વિદ્યા બાબત એની જ છે, પણ પહેલાં સજીવ સ્તરે, એટલે કે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ એનિમલ સ્તરે એક જ સજીવ, પર્ટિક્યુલર એક જ પ્રાણી કે એક જ વનસ્પતિ, એના સંદર્ભે અભ્યાસ કરો તો સજીવ પરિસ્થિતિકીય વિદ્યા થઈ. પછી એક જ જાતિના સજીવોનો સમૂહ હોય જેને વસ્તી કહો, એની પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરો, વસ્તી પરિસ્થિતિકીય વિદ્યા. એવી ઘણી બધી વસ્તીઓ ભેગી થાય ત્યારે જૈવ સમાજનું નિર્માણ કરે તો એનો અભ્યાસ તમે કરો તો એને જૈવ સમાજની પરિસ્થિતિકીય વિદ્યા કહેવાય. એવા ઘણા બધા જૈવ સમાજ એકબીજા સાથે સંગઠનાત્મક આયોજન કરે ત્યારે શેનું નિર્માણ કરશે? તો ભાઈ નિર્માણ કરશે ઇકોસિસ્ટમ, નિવસન તંત્રનું નિર્માણ કરશે. તો તમે નિવસન તંત્રની પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરો. પછી તો ભાઈ જૈવ વિસ્તારનું નિર્માણ થાય તો જૈવ વિસ્તારની પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ તમે કરી શકો. મતલબ પરિસ્થિતિકીય વિદ્યા એક કન્સેપ્ટ છે કે ભાઈ ઓકે પરિસ્થિતિકીય વિદ્યા, પણ એની અંદર તમને આયોજનના ઘણા બધા સ્તરો છે એ જોવા મળે છે. મતલબ એની અંદર ઘણી બધી વિવિધતાઓ છે એ તમને જોવા મળે છે. આગળ જેમ જેમ જશું એમ તમને આ બધી વિવિધતાઓ વિશે ક્લિયરિટી આવતી જશે. પણ અત્યારે માત્ર મેં તમને હું સમજાવવાનો પ્રયત્ન કર્યો ઇકોલોજી એટલે શું છે, પરિસ્થિતિકીય વિદ્યા એટલે શું છે. ચાલો આગળ વધીએ. ચાલો મેં અહીંયા પરિસ્થિતિકીય વિદ્યાની વ્યાખ્યા જે તમને સમજાવી અહીંયા આપણે થિયરી પોર્શનમાં મૂકી છે. તો હવે સમજીએ શું છે ઇકોલોજી, પરિસ્થિતિકીય વિદ્યા એટલે. તો પરિસ્થિતિકીય વિદ્યા ઇકોલોજી તો જીવ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં સજીવોનો પોતાના પર્યાવરણીય પરિબળો સાથેની આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે. પરિસ્થિતિકીય વિદ્યા એટલે જીવ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં કોઈ સજીવના પોતાના પર્યાવરણીય પરિબળો સાથેની આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે. ઉદાહરણ તરીકે તમે માનવ પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરી શકો. માનવ જે વસવાટમાં રહે છે એ વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે 100% આંતરક્રિયા દર્શાવતો હોય તો એ આંતરક્રિયાનો અભ્યાસ પરિસ્થિતિકીય વિદ્યામાં જ આવશે, પણ એને માનવ પરિસ્થિતિકીય વિદ્યા તમે કહેશો, બરાબર? કોઈ એક પર્ટિક્યુલર સજીવ છે તો એને સજીવ, વસ્તી છે તો વસ્તી પરિસ્થિતિ, જૈવ સમાજ છે જૈવ સમાજ, નિવસન તંત્રની પરિસ્થિતિકીય વિદ્યા. પણ પરિસ્થિતિકીય વિદ્યા એટલે એક જ વસ્તુ થાય, કોઈ પણ સજીવનો એના વસવાટના પર્યાવરણીય પરિબળો પ્રત્યેની આંતરક્રિયાનો અથવા તો પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ એટલે પરિસ્થિતિકીય વિદ્યા થાય. ચલો તો ઇકોલોજી અથવા તો પરિસ્થિતિકીય વિદ્યા જે એકમની આજે આપણે શરૂઆત કરવાના છે, પહેલાં તો મને ક્લિયર થવો જોઈએ. હવે તો ભાઈ પરિસ્થિતિકીય વિદ્યાના પેટા કયા સેક્ટર હોઈ શકે એની આપણે એક વખત વાત જોઈ લઈએ. તો ઇકોલોજીની પેટા 2 શાખાઓ હોઈ શકે, ઘણી બધી હશે. પેટા શાખાઓની અંદર તમે આગળ વધશો કે ભાઈ પેટા તો ઘણી બધી હશે, પણ આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મારા માટે કઈ ઇમ્પોર્ટન્ટ છે તો ભાઈ જે ઓબ્જેક્ટિવમાં પૂછાય છે એવી શાખાઓનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે. તો ઇકોલોજીની 2 પેટા શાખાઓ છે, ઓટેકોલોજી અને સિનેકોલોજી. ઓટેકોલોજી અને સિનેકોલોજી. હવે ઓટેકોલોજી એટલે શું છે અને સિનેકોલોજી એટલે શું છે એને સમજીએ. ચાલો તો ધ્યાન આપજો. જ્યારે કોઈ એક જાતિના પ્રાણી
કે વનસ્પતિનો તેના પર્યાવરણીય પરિબળો સાથેની આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે તો એને ઓટેકોલોજી કહેવાય. અહીંયા એક પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ પ્રાણી કે વનસ્પતિની વાત કરી છે કે એક જ સજીવ હોય. વસવાટ છે, આ વસવાટની અંદર સજીવો ઘણા બધા છે, પણ તમે માત્ર આમાંથી કોઈ એક ઇન્ડિવિડ્યુઅલને પકડી લ્યો ને એની એકનો જ પરિસ્થિતિકી વિદ્યાનો અભ્યાસ કરો. બાકી બધાનો શું થાય છે એની યાર આપણે કાંઈ લાગે વળગે નહીં. માત્ર કોઈ એક પર્ટિક્યુલર એનિમલ કે કોઈ એક પર્ટિક્યુલર વનસ્પતિ, કોઈ એક પ્રાણી કે કોઈ એક પર્ટિક્યુલર વનસ્પતિનો એના પર્યાવરણીય પરિબળો પ્રત્યેની આંતરક્રિયાનો કોઈ એક પર્ટિક્યુલર એક જ ઇન્ડિવિડ્યુઅલ હોય, એક પ્રાણી હોય કે એક વનસ્પતિ હોય, એ પ્રાણીનો એક ઇન્ડિવિડ્યુઅલ પ્રાણીનો કે એક ઇન્ડિવિડ્યુઅલ વનસ્પતિનો એના પર્યાવરણીય પરિબળો પ્રત્યેની આંતરક્રિયાનો અભ્યાસ કરો ત્યારે થયું તો ઇકોલોજી જ. કેમ કે તમે શું કર્યું તો ભાઈ સજીવ અને એના અજૈવિક પરિબળોની આંતરક્રિયાનો અભ્યાસ કરો છો, પણ અહીંયા શું કરો છો તમે માત્ર એક જ પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ એનિમલની વાત કરો છો કે ઇન્ડિવિડ્યુઅલ સજીવની વાત કરો છો, ત્યારે એવી ઇકોલોજી છે એને ઓટેકોલોજી તરીકે ઓળખવામાં આવે. ઈ કેસને ઓટેકોલોજી કહેશું. હવે વાત આવી સિનેકોલોજી. તો જ્યારે કોઈ એક નિશ્ચિત વિસ્તારના તમામ સજીવોનો તેના વસવાટના પર્યાવરણીય પરિબળો સાથેની આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે તો એને સિનેકોલોજી કહેવાય. હવે જુઓ, મેં તમને પહેલાં જ કીધું હતું ને કે એક વસવાટ છે, આ એક વસવાટ છે. પહેલાં શું કર્યું હતું, એ વસવાટની અંદર કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ એક જ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એક જ સજીવને પસંદ કર્યું. એ એક જ સજીવનો એના વસવાટની આંતરક્રિયાઓ, વસવાટના જૈવિક પરિબળોની આંતરક્રિયાનો અભ્યાસ કર્યો તો એ ઓટેકોલોજી થયું. પણ હવે વસવાટ ફિક્સ કરી નાખો, ભાઈ આ એક નિશ્ચિત એરિયા છે, એક નિશ્ચિત વસવાટ છે, આ વસવાટની બહાર નથી જવાનું. આ વસવાટની અંદર જેટલા પણ સજીવો છે, જેટલા પણ, એ જુદી જુદી જાતિના હોય તોય ભલે, જેટલા સજીવો આ વસવાટની અંદર છે, આ તમામ સજીવોનો એના અજૈવિક પરિબળો વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ કરો ને તો એવી ઇકોલોજી છે એ સિનેકોલોજી થશે. જો એક પર્ટિક્યુલર એક જ હોય તો ઓટેકોલોજી, અને તમામ આવી જાય એક નિશ્ચિત વિસ્તારના તમામ સજીવોનો એના અજૈવિક પરિબળો પ્રત્યેની આંતરક્રિયાનો અભ્યાસ, તો એ શું થઈ જશે તો ભાઈ સિનેકોલોજી થઈ જશે. તો ઇકોલોજીની બે પેટા શાખાઓની આપણે વાત કરી, ઓટેકોલોજી અને સિનેકોલોજી. ચાલો એનાથી આગળ વાત કરીએ. ત્યાર પછી આપણે શું જોવાનું છે તો ત્યાર પછી આ ચેપ્ટરમાં એનસીઈઆરટી, જો ઉપર જેટલી, હજી આ ત્રીજી સ્લાઇડ ઉપર હું પહોંચ્યો, ત્રીજી સ્લાઇડ સુધીમાં જેટલી બાબતો મેં તમને ભણાવી એ એનસીઈઆરટીની બેઠે બેઠી એક પણ બાબત નથી. આ ત્રીજી સ્લાઇડમાં પણ એવું કશું નથી જે એનસીઈઆરટીની અંદર છે. હા, એકાદ વાત કદાચ હશે તો, પણ છતાંય આપણે એનો સમાવેશ કર્યો છે. કેમ કે ઓબ્જેક્ટિવ બુક તમે જોશો ને તો એ ઓબ્જેક્ટિવ બુકની અંદર આવા પ્રશ્નો છે જેમાં આ બધી વસ્તુ પૂછાણી છે, એટલે આપણે એનો સમાવેશ અહીંયા કર્યો છે. જુઓ કે આ બધું નોટ કરી લેજો, એનસીઈઆરટી નથી, ફરી વખત વળીને કહું છું, બરાબર. એક જર્મન વૈજ્ઞાનિક હતા રાઇટર, ને પરિસ્થિતિકીય વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની અંદર પરિસ્થિતિકીય વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે તો ભાઈ રાઇટરને, અને એ એક જર્મન વૈજ્ઞાનિક હતા. પરિસ્થિતિકીય વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ભાઈ એક જર્મન વૈજ્ઞાનિક હતા રાઇટર નામ, એને ઓળખવામાં આવે છે. રાઇટરે ઇકોલોજી માટે એક શબ્દ આપ્યો તો ઓઇકોલોજી. રાઇટરે ઇકોલોજી એવો શબ્દ નહોતો આપ્યો, રાઇટરે જે શબ્દ આવ્યો હતો એ હતો ઓઇકોલોજી. તો આ પણ પ્રશ્ન બને છે કે ભાઈ ઓઇકોલોજી શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા તો ભાઈ રાઇટર. અથવા તો પરિસ્થિતિકી વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ભાઈ રાઇટર. તો ઓઇકોલોજી શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતા રાઇટર. પછી આ ઓઇકોલોજીનો પ્રથમ વખત શબ્દ ઇકોલોજી, પહેલાં ઓઇકોલોજી શબ્દ હતો, એમાંથી પ્રથમ વખત શબ્દ ઇકોલોજી શબ્દ આપનાર વૈજ્ઞાનિક હતા હેકેલ. હેકેલ નામના વૈજ્ઞાનિકે પ્રથમ વખત શબ્દ આપ્યો ઇકોલોજી, બરાબર. ઇકોલોજી આખો શબ્દ બે શબ્દથી મળીને બનેલો છે, ઓઇકોસ અને લોગસ, બરાબર. ઓઇકોસ, OEKAS, ઓઇકોસ અને લોગસ, બરાબર. આ બે શબ્દથી આખો શબ્દ ઇકોલોજી બનેલો છે.
ઓઇકોસનો અર્થ થાય વસવાટ અને લોગસનો અર્થ થાય સજીવો. ત્યાર પછી શબ્દ બાયો ઇકોલોજી આપનાર વૈજ્ઞાનિક હતા શેલફોર્ટ અને ક્લેમેટ. શેલફોર્ટ અને ક્લેમેટ નામના વૈજ્ઞાનિકે બાયો ઇકોલોજી શબ્દ છે એ આપ્યો હતો. ત્યાર પછી શબ્દ હેક્સિકોલોજી આપનાર વૈજ્ઞાનિક હતા મિવાર્ટ. ત્યાર પછી શબ્દ ઇથેકોલોજી આપનાર વૈજ્ઞાનિક હતા હિલેરી. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ રામદેવ મિશ્રા, ભારતીય ઇકોલોજીના પિતા તરીકે જેને ઓળખવામાં આવે છે IMP. બરાબર, આ બધું IMP છે, પણ આપણા માટે સૌથી વધારે કોને યાદ રાખવાના છે તો કે ભાઈ રામદેવ મિશ્રા, ભારતીય ઇકોલોજી, ભારતીય પરિસ્થિતિકીય વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ભાઈ રામદેવ મિશ્રાને ઓળખવામાં આવે છે, કે જે ભારતીય ઇકોલોજીના, ભારતીય પરિસ્થિતિકીય વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. ચાલો, તો આટલું આપણે એક્સ્ટ્રા જોવાનું હતું એ હતું. હવે આપણે એન્ટર કરીએ છીએ આપણી NCERT બુકની અંદર. NCERT બુકની અંદર આપણું પહેલું ચેપ્ટર નંબર 13, જે એકમ નંબર 10નું છે, જે ખરેખર ચેપ્ટર નંબર 13 છે, સજીવો અને વસ્તીઓ, કે જે પરિસ્થિતિકીય વિદ્યાના પેટા એકમો છે. મેં તમને કીધું ને કે પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ તમે કરતા હોય તો તમે સજીવ સ્તરે પણ કરી શકો. એક પર્ટિક્યુલર સજીવની પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરી શકો. એવા ઘણા બધા એક જ જાતિના સજીવ જોડાય એટલે વસ્તી બને, તો તમે વસ્તી પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ પણ કરી શકો. એવી ઘણી બધી વસ્તીઓ એક વસવાટમાં ભેગી થાય તો એ શું બનાવે? જૈવ સમાજ બનાવે. તો જૈવ સમાજની પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ પણ કરી શકો. નિવસન તંત્ર બનાવે, નિવસન તંત્રની પરિસ્થિતિકીય વિદ્યાનો પણ અભ્યાસ કરી શકો. તો પરિસ્થિતિકીય વિદ્યામાં પહેલાં આપણે એના જે પહેલા એકમો છે, શરૂઆતના એકમો છે, જેમાં સજીવ અને વસ્તીનો સમાવેશ થાય છે, એના વિશે વાત કરીશું. તો એટલે આપણું પહેલું પ્રકરણ આપણે શરૂ કરીએ, ચેપ્ટર નંબર 13 જે છે સજીવો અને વસ્તીઓ. ચાલો, શું કહે છે NCERT જોઈએ. NCERTનો એક એક મુદ્દો વ્યવસ્થિત રીતે સમજતા જઈએ અને આગળ વધીએ. તો NCERT આપણને કહે છે કે ભાઈ આપણું વિશ્વ છે ને એ વિવિધ પ્રકારનું આકર્ષક, આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે. આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે. હવે પ્રશ્ન એ છે કે આ જટિલતા છે એ કયા સ્તર પર જોવા મળે છે? પ્રશ્ન આપણી પાસે એ છે કે NCERT આપણને એવું તો કહી દીધું કે આપણું સજીવ વિશ્વ છે એ ખૂબ જ આકર્ષક છે. 100% આપણે માનીએ છીએ કે આપણી આસપાસ જે વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ છે એ વનસ્પતિમાં હોય. વનસ્પતિમાં તમે આકર્ષક પુષ્પોની વાત કરો, પ્રાણીઓની અંદર આકર્ષક પ્રાણીઓની વાત કરો, સુંદર પ્રાણીઓની વાત કરો, માંસાહારી જે ઉચ્ચ કોટીના શિકારી પ્રાણીઓ છે એની વાત કરો, તો આ બધા આપણા માટે આકર્ષક છે. તમે એક નાના રંગબેરંગી પતંગિયાની વાત કરો, આપણી માટે આકર્ષક છે. એક રંગબેરંગી પક્ષીની વાત કરો, આપણા માટે આકર્ષક છે. તો આ બધી આપણું સજીવ વિશ્વ છે, આપણી આસપાસમાં જે છે એ ખૂબ આકર્ષક છે, ખૂબ નવાઈ પમાડે એવું છે. બરાબર, આપણને એમ થાય કે આટલી, આપણને કોઈક એમ કહે ને કે ભાઈ તમારી આસપાસ જે કીડી જેને તમે એકદમ નાની સમજો છો, એ કીડીની હું એમ કહું કે 20,000 જાતિઓ આપણે અહીંયા જોવા મળે છે, તો આપણને નવાઈ લાગે કે ઓહો, આપણું સજીવ વિશ્વ એટલી બધી વિવિધતા ધરાવે છે. ફલાણું સજીવ છે તો એની એટલી બધી જાતિઓ, ચોખા છે તો એની બહુ બહુ મોટી સંખ્યામાં 50,000 કરતાં વધારે જાતિઓ છે એ આપણે અહીંયા જોવા મળે છે. તો આપણે એમ કહીએ ઓહો, આટલી બધી વિવિધતા. તો મતલબ આપણું સજીવ વિશ્વ છે એ આકર્ષક છે, નવાઈ પમાડે એવું છે ને ખૂબ જ જટિલ છે. પણ આ જટિલતા છે એ કયા સ્તર પર છે ને એ આપણે જોવાની છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સજીવ વિશ્વની અંદર જટિલતા એકદમ નાના એકમથી શરૂ કરી અને છેક મોટામાં મોટા એકમ સુધી તમે જાઓ ને ત્યાં સુધી જટિલતા તમને જોવા મળશે. મતલબ જુઓ, જટિલતા છે એ તમને આયોજનના વિવિધ સ્તર પર જોવા મળશે. તમે એમ કહી શકો, એક મુદ્દો અહીંયા એડ કરવો હોય તો એડ કરી શકાય કે સજીવ વિશ્વમાં જે જટિલતા છે એ જટિલતા તમને આયોજનના વિવિધ સ્તરો પર જોવા મળે છે. આપણે જાણીએ છીએ
કે આપણે કયા પ્રકારના સજીવો છીએ. આપણે એકદમ આણ્વિક સ્તરથી શરૂ કરશું. આયોજનના સ્તરોની વાત થાય છે તો આપણે એકદમ આણ્વિક સ્તરથી વાત શરૂ કરીએ તો આપણા શરીરના બંધારણમાં તો ભાઈ મહાઅણુઓ આવેલા છે. લાઇકવાઇઝ પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી, કાર્બોદિત આ બધા મહાઅણુઓ આવેલા છે. એવા મહાઅણુઓના સંયોજનથી અંગિકાઓ બને. એવા અંગિકાઓના સંયોજનથી શેનું નિર્માણ થાય તો ભાઈ કોષ. તો આયોજનનું પહેલું સ્તર આવ્યું કોષ સ્તરીય આયોજન. બરાબર. એવા કોષોના સંગઠનાત્મક આયોજનથી શેનું નિર્માણ થાય તો ભાઈ પેશીઓનું. પેશી સ્તરીય આયોજન. આપણે અત્યારે આયોજનના વિવિધ સ્તરોની વાત કરીએ છીએ અને આ દરેક સ્તર પર તમને જટિલતાઓ જોવા મળે છે. આપણને કીધું છે ને કે સજીવ વિશ્વમાં જટિલતાઓ જોવા મળે છે, જટિલ છે. તો એ જટિલતા આ આયોજનના દરેક સ્તર પર તમને જોવા મળશે. કે બે સજીવો છે તો એના શરીરના બંધારણમાં વિવિધ પેશીઓની વાત કરો, અંગોની, અંગતંત્રોની, આપણે ક્રમશઃ જોતા જઈએ કે ચલો કે ભાઈ અને એવી પેશીઓના સંગઠનાત્મક આયોજનથી અંગોનું નિર્માણ થયું, અંગોના સંગઠનાત્મક આયોજનથી અંગતંત્રોનું નિર્માણ થયું. લાઈક અંગિકાઓ વિવિધ પ્રકારની બની, એના સંયોજનથી કોષ બન્યા, એ કોષના સંયોજનથી પેશીઓ બની, પેશીમાં સ્નાયુ પેશી બને, અધિચ્છદીય પેશી બને, ચેતા પેશી બને. આ બધા પ્રકારની પેશીઓનું નિર્માણ થયું. એવી પેશીઓના સંયોજનથી અંગ બન્યા. બરાબર. અંગોમાં આપણા શરીરના વિવિધ અંગો છે. ઉદાહરણ તરીકે કિડનીનું નિર્માણ થયું, હૃદયનું નિર્માણ થયું, ફેફસાનું નિર્માણ થયું, યકૃતનું નિર્માણ થયું, સ્વાદુપિંડનું નિર્માણ થયું. આ બધા અંગો છે એનું નિર્માણ થયું. એવા અંગો એકબીજા સાથે સંયોજન અને અંગતંત્રો, પાચન તંત્ર બન્યું, શ્વસન તંત્ર, રુધિર પરિવહન તંત્ર, આ બધા તંત્રોના નિર્માણ થયું. અને એવા અંગતંત્રોના સંયોજનથી બન્યો સ્વતંત્ર સજીવ દેહનું નિર્માણ થયું. આવા અંગતંત્રોના સંયોજનથી એક સજીવ દેહ બન્યો. સજીવોની અંદર તમને જટિલતા જોવા મળે છે. સજીવોની અંદર તમને જટિલતા જોવા મળશે. હવે એવા સજીવો, એક જ જાતિના એવા સજીવો એકબીજા સાથે સંગઠનાત્મક આયોજનના સ્તર પર જોડાય છે અને વસ્તી બનાવે છે. એવી ઘણી બધી વસ્તીઓ એકબીજા સાથે સંગઠનાત્મક આયોજનના સ્તર પર જોડાય અને સમુદાયો બનાવે છે. આવા સમુદાયો એકબીજા સાથે જોડાય અને નિવસન તંત્રો બનાવે છે. આવા ઘણા બધા નિવસન તંત્રો ભેગા મળી અને જૈવ વિસ્તારનું નિર્માણ કરે છે. મતલબ તો આ દરેક એક આયોજનનું સ્તર છે. આ દરેક શું છે? એક આયોજનનું સ્તર છે. અને આપણે જે જટિલતાની વાત કરીએ છીએ કે ભાઈ આપણું સજીવ વિશ્વ જે જટિલતા ધરાવે છે, એ જટિલતા આ આયોજનના દરેક સ્તર પર તમને જોવા મળે છે. હવે અહીંયા સુધીના આયોજનના સ્તર, મહાઅણુની વાત તમે કરી ગયા, કોષની વાત તમે કરી ગયા, પેશીઓ ભણી ગયા, અંગ વિશે વાત કરી ગયા, અંગતંત્રો ભણી ગયા. આપણે ભણી ગયા ને ફિઝિયોલોજી, પાચન તંત્ર ભણ્યા, શ્વસન તંત્ર, આ બધું તમે ભણી ગયા છો. હવે બાકી ક્યાંથી છે તો ભાઈ સ્વતંત્ર સજીવ, પછી તો ભાઈ વસ્તી, પછી સમુદાય, પછી નિવસન તંત્રો, પછી જૈવિક સ્તરો. તો એ બધું તમે ક્યાં ભણશો? તો સ્વતંત્ર સજીવથી આગળનો અભ્યાસ, આગળના આયોજનના સ્તરોનો અભ્યાસ એ આપણે ક્યાં કરવાના છીએ? તો ભાઈ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ, એ આપણે ઇકોલોજીની અંદર કરવાના છીએ, એ આપણે પરિસ્થિતિકીય વિદ્યાની અંદર કરવાના છીએ. એમાંથી પહેલાં બે આયોજનના સ્તર એટલે કે સ્વતંત્ર સજીવ એટલે કે સજીવ અને બીજું આયોજનનું સ્તર વસ્તી, આ બેનો અભ્યાસ આપણે પ્રકરણ 13માં ચેપ્ટર 13ની અંદર એટલે કે આપણા પહેલા પ્રકરણની અંદર કરવાના છીએ. ચલો હવે આપણે આપણા પ્રકરણનું જે ટાઇટલ છે ને એને ક્લિયર કર્યું કે ભાઈ ઓકે આ ચેપ્ટરમાં આપણે આ વાત કરવાના છીએ. ચલો હવે આગળ વધીએ. શું કે છે એનસીઈઆરટી? તો જુઓ, જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાઓને સમજવા માટે પ્રયાસ કરી શકીએ છીએ. આપણે શું કરી શકીએ તો ભાઈ એની જટિલતા ધરાવે છે એ સમજ્યા. બરાબર કે ભાઈ આપણું સજીવ વિશ્વ પોતાના વિવિધ આયોજનના સ્તર પર જટિલતાઓ ધરાવે છે. આ જટિલતાઓને સમજવા માટે તમે શું કરી શકો તો ભાઈ આ જટિલતાઓને સમજવા માટે એના જે સંગઠનાત્મક આયોજનના સ્તરો છે ને
એ સ્તરોની ભિન્નતાઓનો અભ્યાસ કરો. તો આપણે શું શરૂ કર્યું? તો ભાઈ સંગઠનાત્મક આયોજનના સ્તર તરીકે સ્વતંત્ર સજીવનું જે સ્તર છે એની ભિન્નતાઓનો સમજવાનો પ્રયત્ન આ ચેપ્ટરમાં કરશું. બીજું જે સંગઠનાત્મક આયોજનનું સ્તર છે વસ્તી, એની ભિન્નતાઓને આ ચેપ્ટરમાં સમજવાનો પ્રયત્ન કરશું, કે જેથી કરીને આપણે શું સમજી શકીએ? તો ભાઈ સજીવ વિશ્વની જટિલતાઓને સમજી શકીએ. કેમ કે એની જટિલતાઓ છે કયા સ્તર પર? તો ભાઈ જટિલતાઓ છે વિવિધ સંગઠનાત્મક આયોજનોના સ્તર પર. બરાબર છે ભાઈ? એક એક મુદ્દો આપણને વ્યવસ્થિત રીતે સમજાતો જવો જોઈએ. ચાલો આગળ વધીએ. શું કે છે ત્યાર પછી એનસીઆરટી? તો ત્યાર પછીના મુદ્દા પર આવીએ કે જૈવ વૈજ્ઞાનિક સંગઠન. જૈવ વૈજ્ઞાનિક સંગઠન આયોજન એટલે કે ઓર્ગેનાઇઝેશનના કોઈ પણ સ્તરે આપણે બે પ્રકારના પ્રશ્ન પૂછી શકીએ છીએ. હવે જુઓ, તમે જટિલતા કે એની ભિન્નતાને સમજવાનો પ્રયત્ન કરશો એટલે દરેક આયોજનના સ્તરને સમજવું પડશે. હવે દરેક આયોજનના સ્તરે તમે એની દરેક આયોજનના સ્તરની જટિલતાનો અભ્યાસ તમે કરવા જાઓ ને ત્યારે તમે ત્યાં બે પ્રકારના પ્રશ્ન પૂછી શકો. તમે ત્યાં બે પ્રકારના પ્રશ્ન પૂછી શકો. ક્યાં બે પ્રકારના પ્રશ્ન પૂછી શકો? તો ભાઈ એક પ્રશ્ન હોય કેવી રીતે અને એક પ્રશ્ન હોય શા માટે. એક પ્રશ્ન થાય કેવી રીતે અને એક પ્રશ્ન થાય શા માટે. હવે આ બે પ્રશ્ન કેમ તમે પૂછી શકો તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જુઓ, તમે એક સંગઠનાત્મક આયોજનનું સ્તર પસંદ કર્યું. એ સ્તર છે સજીવો. પહેલું સ્તર સ્વતંત્ર સજીવ. આ સંગઠનાત્મક આયોજનનું સ્તર છે. ત્યાંથી તમારે સજીવ વિશ્વની જટિલતાને સમજવાનો પ્રયત્ન કરવો છે. તો એક પર્ટિક્યુલર સજીવ તમે પસંદ કર્યું. ઉદાહરણ તરીકે એનસીઆરટી જેનું ઉદાહરણ આપ્યું છે એના પર જ આપણે જઈએ. તમે એક આયોજનના સ્તર તરીકે સ્વતંત્ર સજીવ તરીકે એક સજીવને પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરવા માટે એની જટિલતા સમજવા માટે એક સજીવને પસંદ કર્યું. એ સજીવ હતું એક ચકલી, એક બુલબુલ, એક પક્ષી, એક બુલબુલ હતું. હવે તમે સ્વતંત્ર સજીવને એક આયોજનના સ્તર તરીકે લઈને અભ્યાસ કરવા ઈચ્છો છો તો તમે શું કરશો? તો ભાઈ તમે વિચારશો કે ભાઈ આ બુલબુલ છે એ સવારના પોરમાં મધુર ગીત ગાય છે અથવા તો બોલે છે. બરાબર? આપણે એમ કહીએ કે ભાઈ આ બુલબુલ છે એ ગીત ગાતી સાંભળવા મળે છે. એટલે ગીત એટલે પર્ટિક્યુલર ગીત ન હોય કે ભાઈ આપણે જે બોલિવૂડ આમ તો હોલિવૂડના તો આપણને સમજાય પણ નહીં, ઓછા સમજાય. પણ બોલિવૂડના ગીત એવું જરૂરી નથી કે બધાને ઓછા સમજાય. હું મારી પર્ટિક્યુલર વાત કરું છું, મને ઓછા સમજાય. બોલિવૂડના ગીત એમ ગીતની વાત નથી કરતા. એનો જે મધુર અવાજ છે એ અવાજમાં એ કંઈક બોલે છે તો એને આપણે ગીત સ્વરૂપમાં લઈએ છીએ. તો તમને એક ગીત ગાતી બુલબુલ સવારના પોરમાં માનો જોવા મળે છે. તમે એક પર્ટિક્યુલર સજીવ તરીકે એક સ્વતંત્ર સજીવ તરીકે બુલબુલને પસંદ કરી લીધી છે. એ તમારું એક આયોજનનું સ્તર થઈ ગયું છે. તો ત્યાં તમે બે જ વસ્તુ વિચારો, ભાઈ બુલબુલ ગીત ગાય છે તો કેવી રીતે ગાતી હશે? પહેલો પ્રશ્ન થયો તમારો, કેવી રીતે. બરાબર? અને બીજો પ્રશ્ન કે ગીત ગાય છે તો શું કામ ગાય છે, શા માટે? બે પ્રશ્નો તમને થાય છે તો એ બે પ્રશ્નો કયા પ્રકારના છે? તો એક તો કેવી રીતે અને એક શું કામ, શા માટે. બરાબર? તો કેવી રીતે મેં તમને સમજાવ્યું કે ભાઈ એ ગીત ગાય છે તો કેવી રીતે ગાઈ શકતી હશે. અને બીજી બાબત કે એ ગીત ગાય છે તો શા માટે ગાતી હશે. આ બે પ્રશ્નો તમે પૂછી શકો કોઈ પણ આયોજનના સ્તર પર. કોઈ પણ સંગઠનાત્મક આયોજનના સ્તર પર આ બે પ્રશ્ન ફરજિયાતપણે તમને થાય જ કે ભાઈ આમ આ પ્રાણી કે આ સજીવ આમ કરે છે તો કેવી રીતે અને શા માટે. બરાબર? ઉદાહરણ તરીકે ચાલો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પોલર બિયર છે. બરાબર? જે ધ્રુવ પ્રદેશમાં જોવા મળતું રીંછ પોલર બિયર છે. તો પોલર બિયર એની રૂંવાટી એટલી બધી લાંબી ધરાવે છે. શા માટે? બરાબર? અથવા તો બીજું એક્ઝામ્પલ લઈએ કે પોલર બિયર છે એ ઠંડી ઋતુમાં શીત નિંદ્રામાં જાય છે. શા માટે? કેવી રીતે?
તો બરફની નીચે ઊંડો ખાડો કરી અને એ ખાડાની અંદર જતું રહે છે, પોતાનો ચયાપચય ક્રિયાનો દર એકદમ 0 કરી દે છે અને નિંદ્રાવસ્થામાં જતું રહે છે. એ પોતાની સંપૂર્ણ ઠંડી ઋતુ છે એ નિંદ્રાવસ્થામાં કાઢે છે, તેને શીત નિંદ્રા કહેવાય. તો એ કેવી રીતેનો જવાબ મળ્યો? શા માટે? તો ઠંડી ઋતુમાં એક તો ઠંડા પ્રદેશની અંદર રહે છે, ઠંડી ઋતુમાં એને વધારે ઠંડીનો સામનો ન કરવો પડે, ઠંડીથી બચવા માટે તો ભાઈ શીત નિંદ્રાની અંદર જતું રહે છે. સિમ્પલ આન્સર આપણે આપી શકીએ. આ 2 પ્રશ્નના જવાબ તમે મેળવો એટલે તમે એ આયોજનના સ્તર પરની જટિલતાઓને સમજતા થઈ જાઓ. ચાલો જોઈએ આપણે એનસીઆરટી શું કહે છે. 2 પ્રશ્ન પૂછી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલ ને ગાતી સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે. મેં કીધું ને, પહેલા પ્રશ્ન કેવી રીતે પ્રકારના થશે, કેવી રીતે ગાય છે. કે બીજો પ્રશ્ન પક્ષી શા માટે ગાય છે, બીજો પ્રશ્ન શા માટે પ્રકાર. આ 2 પ્રકારના પ્રશ્નો તમને આયોજનના સ્તર પર છે. હવે પહેલો પ્રશ્ન આપણો જે છે ને, કેવી રીતે, એમાં આપણે શું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો શું પૂછવા માંગીએ છીએ. જો કેવી રીતે પ્રકારના પ્રશ્નમાં પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ મિકેનિઝમ જાણવાની કુતૂહલતા હોય છે. એટલે આપણે એ સમજવાનો પહેલો પ્રશ્ન આપણે એ સમજવા માટે કર્યો છે કે ભાઈ એ આ ક્રિયા કરે છે તો એની પાછળ, આ ક્રિયાવિધિ પાછળનું મિકેનિઝમ શું છે. એ આ ગીત ગાઈ શકે છે તો એની પાછળની આખું મિકેનિઝમ, એની ક્રિયાવિધિ શું છે, એ સમજવાનો પ્રયત્ન પહેલા પ્રશ્નમાં આપણે કરીએ છીએ. અને શા માટે, તો આ પ્રકારના પ્રશ્નમાં પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે. એટલે એ શું કામ ભાઈ ગીત શું કામ ગાય છે, એની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન આપણે બીજા પ્રશ્નમાં કરીએ છીએ. જ્યારે પહેલા પ્રશ્નમાં એ કેવી રીતે ગીત ગાઈ શકે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કોઈ પણ સંગઠનાત્મક આયોજનના સ્તર પર આપણને આ 2 પ્રકારના પ્રશ્નો છે એ થાય છે. ચલો આગળ વધીએ. હજી તો આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટે, જો આપણે જે એક્ઝામ્પલ લીધું એના સંદર્ભે વાત કરીએ છીએ, કે આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટે જવાબ પક્ષીમાં સ્વર પેટી, વોઇસ બોક્સ અને કંપન અસ્થિની સંચાલન વ્યવસ્થા હોય છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ પક્ષીઓની અંદર સ્વર પેટી આવેલી છે, એની અંદર સ્વરદંડ છે એ આવેલા હોય, કે એ સ્વરદંડની અંદર ધ્રુજારી આવવાના કારણે, કંપન આવવાના કારણે તો ભાઈ અવાજ ઉત્પન્ન કરી શકે છે. તો આપણને ખબર પડી કે એ કેવી રીતે કરી શકે છે. તો ભાઈ કેવી રીતેનો અર્થ મને જવાબ મળ્યો કે ભાઈ એની પાસે સ્વર પેટી હોય, એમાં સ્વરદંડ હોય, એની અંદર ધ્રુજારી આવે, કંપન થાય અને અવાજ ઉત્પન્ન થાય. આ રીતે એ ગાઈ શકે છે. પહેલા પ્રશ્નની અંદર આપણે ક્રિયાવિધિ જાણ્યા. બીજો પ્રશ્ન જુઓ. જ્યારે બીજા પ્રશ્નના જવાબમાં કહી શકીએ છીએ કે પક્ષીઓ છે એ કમ્યુનિકેટ એકબીજા સાથે સંવાદ કઈ રીતે કરતા હશે. માનો રેગ્યુલર એને સંવાદ કરવાની જરૂર પણ નથી એમ માની લઈએ આપણે, બરાબર, કે ભાઈ આપણા જેમ ન હોય કે ભાઈ હાલે ખાવા આવતો રે, એને બોલવાનું નથી કે ભાઈ ક્યાં નહીં, કોઈ વસ્તુ નથી. પણ એક નિશ્ચિત ઋતુ, આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો એક નિશ્ચિત ઋતુમાં પક્ષીઓ પોતાના સાથીને આકર્ષવા માટે, પક્ષીઓની અંદર ખાસ કરીને પોતાના સાથીઓને આકર્ષવા માટે અથવા તો પોતાની હાજરી બતાવવા માટે, આ એરિયામાં હું હાજર છું એ બતાવવા માટે એક નિશ્ચિત અવાજ છે એ ઉત્પન્ન કરતા હોય. બરાબર. પ્રજનન ઋતુમાં દરેક સજીવની જરૂરિયાત છે કે ભાઈ પ્રજનન કરે, નવી સંતતિઓ ઉત્પન્ન કરે. તો એ પ્રજનન ઋતુમાં એના સાથી સાથે સંવાદ કરવા માટે પક્ષીઓ છે એ ગીત ગાતા હોય. જુઓ શું કહે છે કે પ્રજનન ઋતુ દરમિયાન પક્ષીઓ તેના સાથી સાથે સંવાદ સાધવાની આવશ્યકતા હોય છે અને એ આવશ્યકતાની પૂર્તિ કરવા માટે તો ભાઈ પક્ષીઓ છે એ ગાતા હોય છે. તો આપણે આ 2 પ્રશ્નો દ્વારા કોઈ પણ આયોજનના સ્તર પર જે જટિલતાઓ છે ને એને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. જટિલતાને સમજવા માટે આપણને આ 2 પ્રકારના પ્રશ્નો છે એ કોઈ પણ આયોજનના સ્તર પર થશે, આપણે પૂછી શકીએ છીએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઆરટી. તો જ્યારે તમે તમારી આસપાસ, સરસ મજાની વાત કરે છે, આવા બીજા પ્રશ્નોના થોડાક એક્ઝામ્પલ આપ્યા છે, આપણે સમજીશું. જ્યારે તમે તમારી આસપાસ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
ધ્યાનથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. 100%. આપણે ક્યારેય એવું વિચાર્યું જ ન હોય, આપણને એમ જ હોય મગજમાં ભાઈ બધી ભગવાનની માયા છે, એમાં કાંઈ પડાય નહીં. આપણે ક્યારેય એવા પ્રશ્નો કે એવો વૈજ્ઞાનિક કુતૂહલ અથવા તો દ્રષ્ટિકોણ રાખતા જ નથી હોતા. બરાબર, ઘણા બધા રાખતા હોય છે. જસ્ટ એમ જ વાત કરું છું. ઘણા બધાને આવા પ્રશ્નો થતા હોય છે અને થવા જ જોઈએ. બરાબર, તો આપણે થોડોક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણી આસપાસના વિશ્વને જોવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને પણ આવા કુતૂહલ પ્રશ્નો આપણામાં પણ આવી કુતૂહલ દ્રષ્ટિ છે એ જાગશે. આપણને પણ આવા અનેક પ્રશ્નો ઊભા થાય. ચલો, એનસીઈઆરટીએ થોડાક એક્ઝામ્પલ આપ્યા છે પ્રશ્નો, કે તમને પહેલો પ્રશ્ન તો આવો જ થાય કે રાત્રે ખીલતા પુષ્પો, નાઇટ બ્લૂમિંગ ફ્લાવર્સ, સામાન્ય રીતે સફેદ શા માટે હોય છે? ચલો, એક એક્ઝામ્પલ હું તમને આપું. બાકીના પ્રશ્નોને આપણે એમને એટલા બધા ડિટેલમાં નહીં સમજીએ, પણ એક પહેલો પ્રશ્ન તમને સમજાવું તો તમને એવું થશે ને કે ભાઈ રાત્રિ દરમિયાન ખીલતા પુષ્પ છે એ સફેદ રંગના શું કામ છે? તો પહેલાં તો એ વિચારવાનું કે ભાઈ પુષ્પો છે એની અંદર રંગનું કારણ શું છે? પુષ્પો શું કામ ધારણ કરે છે? તો કોઈ પુષ્પો રંગ ધારણ કરે છે જેથી કરીને એના જે પરાગવાહકો છે, પરાગનયનના જે વાહક, પરાગનયનની પ્રક્રિયામાં જે વાહક, પરાગરજના વાહક તરીકે વર્તે છે એને આકર્ષવા માટે. હવે જે પરાગવાહકો છે ને એ નોર્મલી કેવા હશે? તો ભાઈ એ દિવસ દરમિયાન એક્ટિવ હોય અને દિવસ દરમિયાન એ આ રંગોને જોઈ શકે છે અને એ પુષ્પ તરફ આકર્ષિત થાય છે. હવે રાત્રિ દરમિયાન તો એને જોઈ શકવાના નથી, એટલા માટે રાત્રિ દરમિયાન ખીલતા પુષ્પ છે ને એ રંગીન નહીં હોય, પણ રાત્રિ દરમિયાન ખીલતું દરેક પુષ્પ એકદમ તીવ્ર સુગંધ ઉત્પન્ન કરતા હશે. એનો ફ્રેગ્રન્સ, એનું સુગંધ છે ને એકદમ તીવ્ર હશે. દરેકે દરેક રાત્રિ દરમિયાન ખીલતું પુષ્પ હશે એની સુગંધ એકદમ તીવ્ર હશે. મતલબ તો ભાઈ એણે વિકલ્પ બીજો ગોઈતો છે કે એણે પોતાના જે પરાગવાહકો છે એને પોતાની તરફ આકર્ષવા માટે રંગની જગ્યાએ ફ્રેગ્રન્સનો યુઝ કર્યો. એટલે હશે સફેદ રંગના પણ તીવ્ર સ્મેલ છે એ ઉત્પન્ન કરતા હશે. તીવ્ર સ્મેલ છે એ ઉત્પન્ન કરતા હશે જેથી કરીને એ પોતાના જે પરાગવાહકો છે એને પોતાની તરફ આકર્ષી શકે. અને જો રાત્રિ દરમિયાન મોટે ભાગે પરાગનયન કોના વડે થાય? રાત્રિ દરમિયાન પરાગવાહક તરીકે કોણ વર્તે? તો ભાઈ રાત્રિ દરમિયાન જે એક્ટિવ હોય, જે નોક્ચરનલ હોય, જે નિશાચર પ્રાણીઓ હોય એવા. તો નિશાચરનું એક એક્ઝામ્પલ લઈએ તો આપણે કહી શકીએ ને ભાઈ ચામાચીડિયું. આપણે એક એક્ઝામ્પલ નિશાચર પ્રાણીનું લઈએ તો ચામાચીડિયું એક્ઝામ્પલ આપણે આપી શકીએ. રાત્રિ દરમિયાન એક્ટિવ છે તો ચામાચીડિયા દ્વારા પરાગનયનની પ્રક્રિયા છે એ ઘણી બધી આવી રાત્રે જેના પુષ્પ ખીલતા હોય એવી વનસ્પતિઓમાં થાય. એ પરાગનયનને કહેવાય કાયરેપ્ટોફિલી. કાયરેપ્ટોફિલી નોટ કરી લેજો, એનસીઈઆરટી નથી. કાયરેપ્ટોફિલી ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન એને કાયરેપ્ટોફિલી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને બે પ્રકારના ભાઈ શા માટે અને કેવી રીતે, તો રાત્રિ દરમિયાન ખીલતા પુષ્પો છે એના માટે તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારો તો આ પ્રકારના પ્રશ્નો છે એ તમને ઊભા થાય. એવી જ રીતે પ્રશ્ન ઊભો થાય મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુરસ હોય છે? આ પણ પ્રશ્ન થાય. થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે? શા માટે, કેવી રીતે? બરાબર. પછી પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે? વગેરે વગેરે. હવે માનો પક્ષી મરઘીના ઈંડામાંથી મરઘીનું બચ્ચું નીકળે છે અને એને કેમ ખબર પડી જાય છે કે આ જ મારી માતા છે? કેમ કે એ તો એના શરીરમાંથી પણ બહાર નથી આવી, તો ઈંડામાંથી બહાર આવ્યું છે. ભલે 100% ઈંડું એના માતાના શરીરમાંથી જ, પણ છતાંય એને કેમ ખબર પડી જાય છે કે ભાઈ આ જ મારી માતા છે? અથવા તો થોર પાસે એટલા બધા કાંટા શું કામ છે? આ બધા પ્રશ્નો આપણને થવા જોઈએ. બરાબર, કે ભાઈ થોર માટે એવું કહી શકીએ કે થોર છે એને વધારે કાંટા છે કારણ તો ભાઈ વધારે પાણીનો વ્યય ન થાય એટલા માટે. બીજું કે રણની અંદર કોઈ શાકાહારી પ્રાણીઓ એનું ભક્ષણ ન કરે એટલા માટે, એના પોતાના રક્ષણ માટે.
તો આપણે એવા એના જવાબો ગોતી શકીએ. ચલો બાકીના જે પ્રશ્નો એનસીઆરટી આપ્યા છે એના જવાબો ગોતવાના આપણે પ્રયત્ન કરવાના છે. બધાના હું જવાબ અહીંયા આપતો નથી. મેં એક પહેલો પ્રશ્ન છે એની વાત કરી અને એક જે ત્રીજો છે એની વાત તમને કરી અને આમ તો છેલ્લાની પણ વાત કરી દીધી. ચલો એક બાકી રહેવા દીધું, મધમાખી કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુરસ હોય છે, એ ગોતવાનો પ્રયત્ન કરજો આપણે. ચલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઆરટી? તો ભાઈ પરિસ્થિતિકીય વિદ્યા. ચલો આટલી વાતો આપણે કર્યા પછી શું કહે છે એનસીઆરટી? કે પરિસ્થિતિકીય વિદ્યા એક એવો વિષય છે કે જેમાં જે સજીવો વચ્ચે તથા સજીવો અને તેના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ શીખવે છે. તો આ વ્યાખ્યા આપણે પહેલાં જોઈ હતી, એનસીઆરટીમાં પણ આપી છે. આઈએમપી છે વ્યાખ્યા, ઇમ્પોર્ટન્ટ છે, મારે ધ્યાનમાં રાખવાની છે ભાઈ. હવે જુઓ, મૂળભૂત રીતે પરિસ્થિતિકીય વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે પરિસ્થિતિકીય વિદ્યા છે એની સંલગ્ન છે. ક્યાં 4 સ્તર? સજીવ પરિસ્થિતિકીય વિદ્યા, વસ્તી પરિસ્થિતિકીય વિદ્યા, સમુદાય પરિસ્થિતિકીય વિદ્યા, જૈવ વિસ્તાર પરિસ્થિતિકીય વિદ્યા. અને આ પ્રકરણમાં તમે સજૈવિક અને વસ્તી સ્તરોએ પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરશો. સજૈવિક એટલે સજીવ સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા અને વસ્તી સ્તરે પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. હવે જુઓ, 4 સ્તરો છે, 4 સ્તરો સંલગ્ન પરિસ્થિતિકીય વિદ્યા છે. તો જુઓ, સજીવ સ્તરે પરિસ્થિતિકીય વિદ્યાની તમે વાત કરતા હોય તો ભાઈ એક સજીવ જે વસવાટમાં રહે છે એ પર્ટિક્યુલર સજીવ એના વસવાટના પરિબળો અજૈવિક પરિબળો પ્રત્યે કઈ રીતની આંતરક્રિયાઓ દર્શાવે છે એનો અભ્યાસ સજીવની પરિસ્થિતિકીય વિદ્યાથી. હવે એવા એક જ જાતિના ઘણા બધા સજીવો એક વસવાટમાં ભેગા થયા, એક વસ્તી બનાવી, તો એ વસ્તીના સજીવો પોતાના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે કઈ રીતે આંતરક્રિયા દર્શાવે છે, વસ્તી પરિસ્થિતિકીય વિદ્યા થશે. એક વસવાટમાં આવી ઘણી બધી વસ્તીઓ ભેગી થઈ અને એણે એક સમુદાયનું નિર્માણ કર્યું. આ સમુદાય છે એ પોતાના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે કઈ રીતે આંતરક્રિયાઓ દર્શાવે છે એનો અભ્યાસ સમુદાય પરિસ્થિતિકીય વિદ્યા. આવા ઘણા બધા સમુદાયો એક ક્ષેત્રની અંદર એકત્રિત થતા જાય છે તો એને આપણે જૈવ વિસ્તાર કહીએ છીએ, બાયોમ્સ કહીએ છીએ. તો એ બાયોમ્સની પરિસ્થિતિકીય વિદ્યા થશે. મતલબ તો ભાઈ પરિસ્થિતિકીય વિદ્યા જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 મૂળભૂત અથવા તો મુખ્ય સ્તરો સંલગ્ન કાર્યરત હોય છે. આ ચારે સ્તરો સંલગ્ન આપણે પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરવાના છીએ. ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14ની અંદર આ 4 વિશે આપણે ડિટેલથી વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાના છીએ. આ ચેપ્ટર આપણું ખૂબ જ મજા આવે એવું છે. આની અંદર ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ આપણે લેશું. બરાબર, આપણે જોયું 2 એક્ઝામ્પલ તો એવા જોયા કે ભાઈ રાત્રિ દરમિયાન પુષ્પ કેમ સફેદ છે, સમજો વાતને. બીજા નંબર પર બુલબુલ કેમ અને કેવી રીતે ગીત ગાય છે, શા માટે ગીત ગાય છે. તો આ બધા પ્રશ્નો જે આપણી આસપાસ થતા હોય એવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરીશું, આ પ્રકરણની અંદર કરીશું. એ બધાને સમજવાનો પ્રયત્ન કરીશું. ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે. બરાબર, ચલો આગળ વધીએ. આમ તો આજના લેક્ચરમાં આપણે આટલી જ વાત વિશે અહીંયા ચર્ચા કરીશું, કેમ કે આજનો પહેલો લેક્ચર છે આપણો. તો પહેલા લેક્ચરમાં આપણે માત્ર એવી વાતો કરશું કે ભાઈ આ ચેપ્ટરમાં આગળ આપણે શું ભણવાના છીએ. તો આજે આપણે એ તમને ક્લિયર કરાવી દીધું કે આ ચેપ્ટરમાં આપણે આગળ વધશું એટલે કેવી બાબતોનો અભ્યાસ કરવાના છીએ, આ ચેપ્ટર આપણું કઈ બાબત સંલગ્ન છે. આ તમામ બાબતોની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરી છે. ચાલો તો આગળ વધીએ. તો આજના લેક્ચરમાં આપણે થિયરી પોર્શનની અંદર આટલી માહિતીની વાત કરવાની હતી. આગળની તમામ એનસીઆરટીની બાબતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો આજના લેક્ચરમાં ઘણી બધી અગત્યની બાબતો વિશે આપણે ચર્ચા કરી છે. હવે વાત કરીએ ગયા લેક્ચરની. તો ગયા લેક્ચર આપણો બાયોટેકનોલોજીનો લેક્ચર હતો. બાયોટેકનોલોજીના
બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો એનો જે છેલ્લો લેક્ચર આપણે જોયો એ છેલ્લા લેક્ચર આધારિત એકાદ બે પ્રશ્નો આપણે તમને આપી દઈએ છીએ. ચાલો, તો પહેલો પ્રશ્ન તમારે કહેવાનો છે GEAC નું પૂરું નામ જણાવો. પૂરું નામ જણાવો. GEAC નું પૂરું નામ જણાવો. બીજા નંબર પર જૈવ તસ્કરી નું એક ઉદાહરણ. ત્રીજું, ભારતમાં લગભગ ચોખાની ખાલી જગ્યા જેટલી જાતિઓ છે એ જોવા મળે છે. ચલો, 3 પ્રશ્નો આપણે તમને આપીએ છીએ. બરાબર. GEAC નું પૂરું નામ, જૈવ તસ્કરીનું એક એક્ઝામ્પલ, અને ભારતમાં ચોખાની કેટલી જાતો છે એ જોવા મળે છે. ચાલ, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. ચાલો, તો બેસ્ટ ઓફ લક.